માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો. તો અત્યારે તો વાગી ગયા છે કે ને કે સાંજના 6, પણ જોરદાર તડકો છે. અને આજે આપણે કાંઈ કહે ને કે વ્લોગ શરૂઆત નથી કરી કે જો અહીંયા તડકો હતો તો અત્યારમાં કહે ને કે બાવળનો સમય આવે તો અહીંયા ઊભા હતા ને કીધું બોને આજે શૂટ કર્યો છે પહેલી વાર. આપણે વ્લોગ તો બનાવી છીએ પણ બોન છે ક્યારેક કે ને કે વ્લોગમાં બોલતા કે તમે સાંભળ્યું નહીં હોય. આજે એને ફર્સ્ટ ટાઈમ કે ને કે શૂટ કર્યો છે તો આપણે તમારી સાથે શેર કરશું. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. અને નવા મિત્રો આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. થોડાક બહાર આવ્યા એટલે તડકો તમને દેખાય તો કહે ને કે એને આજે પહેલી વાર શૂટ કર્યો એ આપણે પણ જોશું ને સાથે તમારી સાથે પણ શેર કરશું. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. એ નવા મિત્રો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો પાછું તમે જુઓ આ બાજુ બાવળ છે એનો સાંયો ફળિયામાં આવે અને આ બાજુ આપણે કણજી અને લીંબુ છે તો એનો સાંયો આવે એટલે થોડુંક સારું છે. બાકી અત્યારે તમને ખ્યાલ જ છે કે તડકાને કહે ને કે જોરદાર તડકો હોય છે દિવસે. તો બાકી આ બધી પાછળ જો આ રીતનું કંઈક તડકો છે અત્યારે. તો ચાલો તમે આપણે ઇન્ટ્રોમાં જોઈએ. આજે આપણે તો કાંઈ શૂટ કર્યું નહોતું, મોબાઈલ કર્યો હતો. આપણે ગયા હતા બહાર એટલે મોબાઈલ કર્યો હતો તો એને કહે ને કે શૂટ કર્યો છે. તો અત્યારે આપણે જોઈએ ને હવે તમારી સાથે પણ આપણે શેર કરીએ. જય માતાજી, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે બા બનાવે છે બાજરાના રોટલા અને રેસીપીમાં તો ટીંડોરાનો સંભારો બનાવવાનો છે અને સેવ ટમેટાનું શાક. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો અહીંયા બાઈએ ટીંડોરા સુધારવાનું કામ ચાલુ કરી દીધું છે કેમ કે આપણે ઘરના જ છે ટીંડોરા. એકદમ પાકી ગયા અને આજે બહુ એવા થયા પણ નથી. કોક છે. ટીંડોરાનો સંભારો બનાવવાનો છે તો આ એની તૈયારી ચાલુ છે. અને એમાં આપણે એક ટમેટું એડ કરશું અને લીલા મરચાં અને ટીંડોરા. રાઈ, જીરું, હળદર અને ટીંડોરા એડ કરી અને સારી રીતે મિક્સ કરી લીધા છે તેલમાં. એકદમ પરફેક્ટ થઈ ગયા છે. તો સંભારો બનીને થઈ જશે કમ્પ્લીટ. તો હવે એને જાજી વાર તો નથી રાખવાના, કમ્પ્લીટ તો થઈ ગયા છે. તો હવે એને આપણે ઉતારી દઈશું. ગરમ થવા માટે મૂકી દીધું અને રોટલા બનીને થઈ જશે કમ્પ્લીટ. આ છે ટમેટા.
રાઈ એડ કરી દીધી. હજી તેલ ગરમ નથી થયું લાગતું, રાઈ ફૂટી નહીં. ધુમાડો એમ થાય. હવે રાઈ ફૂટી. જીરું એડ કરી નાખ્યું છે ને આ છે લસણનો પેસ્ટ એટલે કે લસણની કરી. ને હવે એમાં ટમેટા એડ કરી. સ્વાદ અનુસાર મરચું એડ કરી. મરચું, હળદર. ક્યારે કર્યું નથી, આજે પહેલી વાર સ્ટાર્ટ કર્યો વ્લોગ.